Study session of My Vidya Abroad. Today we are going to discuss the topic of reorder paragraphs. So let's go to monthly prediction and reading section, reorder paragraph. In this type of questions, you are presented with a paragraph which is jumbled. એક જમ્બલ્ડ પેરેગ્રાફ આપેલો હશે તમને, એટલે કે એની જે લાઈન હોય અંદરની 4 કે 5 લાઈનનો પેરેગ્રાફ હોય તો એ શફલ કરેલી લાઈન હશે. યુ હેવ ટુ સિસ્ટમેટિકલી arrange it in a correct order. તો હવે એમાં પહેલી ટોપિક જે આમાં આપેલી છે ફૂડ વેસ્ટની જોઈએ. પહેલા ટોપિકમાં શું લખ્યું છે? ફૂડ વેસ્ટ. તો એના ઉપરનું કોઈ ફૂડ વેસ્ટ ઉપર કોઈ પેરેગ્રાફ હશે. હવે આમાં જો 1 2 3 4 લાઈન છે, વિચ મીન્સ કે તમારે કેટલી પેર સાચી કરવાની છે? 1 2 પહેલા બે સાચા પડે તો પહેલી પેર સાચી થાય, બીજા બે સાચા પડે સેકન્ડ એન્ડ થર્ડ તો બીજી પેર સાચી થાય, અને થર્ડ અને ફોર્થ સાચા પડે તો થર્ડ પેર સાચી થાય. આમાં કનેક્ટિવિટીનો સ્કોર છે, વિચ મીન્સ કે તમારી દરેક સાચી પેર માટે 1 માર્ક મળશે તમને. એટલે એવું નહીં ચાલે કે પહેલું સેન્ટેન્સ મેં સાચું મૂકી દીધું, પછી વચ્ચેના બે ખોટા પડ્યા એટલે મારી પેર બધી બગડી ગઈ અને છેલ્લું સેન્ટેન્સ પાછું સાચું પડ્યું. તો 1 અને 2 બે સેન્ટેન્સ સાચા છે એનો સ્કોર એવી રીતે નહીં મળે. આમાં કનેક્ટિવિટી સાચી હોવી જોઈએ. જે સક્સેસિવ બે લાઈન તમે કનેક્ટ કરો છો એ સાચી હશે તો 1 સ્કોર મળશે. એટલે 4 લાઈનનું પેરેગ્રાફ છે તો આમાં કેટલા સ્કોર મળે? 3. 5 લાઈનનો પેરેગ્રાફ હોય તો 4 એન્ડ સો ઓન. તો જોઈએ, વિધાઉટ ફર્ધર અડુ લેટ્સ સી. મોરઓવર. હવે જો મોરઓવર એક લિંકર છે કે જે કોઈ વસ્તુ વધારે એડિશનલી આપણે કેવું હોય, વધુમાં એડ કરવી હોય, ફર્ધર મોર થઈ ગયું, રાઈટ. હાવેવર છે એ કોન્ટ્રાડિક્શન માટે યુઝ થાય. આ બધા એવા કોહેઝિવ ડિવાઇસીસ છે કે જેનો ઉપયોગ કોન્ટેક્સ્ટ એડ કરવા માટે થાય. તો એ ઇન્ડિપેન્ડન્ટલી પહેલી લાઈન ના હોઈ શકે. હવે એક વસ્તુ સમજો, પેરેગ્રાફ કોને કહેવાય? પહેલા તો પેરેગ્રાફ ઇઝ વન આઈડિયા ઇલેબોરેટેડ. એક આઈડિયા છે અને તમે ઇલેબોરેટેડ ફોર્મમાં પ્રેઝન્ટ કરો છો તો ધેટ ઇઝ યોર પેરેગ્રાફ. હવે ટોપિક ચેન્જ થાય તો પેરેગ્રાફ ચેન્જ કરવો પડે આઈડિયલી, રાઈટ. આઈડિયા ચેન્જ થાય તો પેરેગ્રાફ ચેન્જ થાય. તો હંમેશા કોઈ પણ પેરેગ્રાફની પહેલી લાઈન શું હશે? એ ટોપિક સેન્ટેન્સ હશે. એને કહેવાય ઇન્ટ્રોડક્ટરી લાઈન, ટોપિક સેન્ટેન્સ, વિચ સેટ્સ ધ ટોપિક ઓફ ધેટ પર્ટિક્યુલર પેરેગ્રાફ. એ પર્ટિક્યુલર પેરેગ્રાફનું ટોપિક સેટ કરશે. તો એ હંમેશા કેવી હોવી જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. હવે આ પેરેગ્રાફ બુકમાંથી, પબ્લિકેશનમાંથી ક્યાંયથી ઉપાડીને આમાં રાખેલો હોય તો ઓબ્વિયસ છે કે એની ઉપર પણ પેરેગ્રાફ હશે, એની નીચે પણ પેરેગ્રાફ હશે, હોઈ શકે. But here you don't have to treat like that. Here you have to treat this paragraph independently, which means કે પહેલી લાઈન હંમેશા on its own make sense કરવી જોઈએ, right? It should make sense to you. Once it does, then only you can say કે ના અમારું ટોપિક સેન્ટેન્સ હશે ને આ જ પહેલી લાઈન હશે. તો મોરઓવર થી ક્યારે પહેલી લાઈન ચાલુ નહીં કરીએ આપણે, કારણ કે ટોપિક સેટ નહીં કરી, વધારે કોન્ટેક્સ્ટ એડ કરશે. કોન્સિક્વન્ટલી પછી કોમાં આવ્યું તો આ પણ લિંકર થયું. કન્સિક્વન્ટલી નો મતલબ શું થાય? એઝ એ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે, એના ભાગ સ્વરૂપે, એના ફળ સ્વરૂપે, ભાગ સ્વરૂપે થી પણ વધારે એના ફળ સ્વરૂપે. તો કન્સિક્વન્સની વાત છે. કન્સિક્વન્સ નાઉન છે, કન્સિક્વન્ટ એડજેક્ટિવ છે અને કન્સિક્વન્ટલી એનું એડવર્બ થાય. તો આ પણ આ એક એવું લિંકર કહી શકાય કે જે કન્ક્લુઝન તરફ વધારે આવે, કારણ કે કન્સિક્વન્ટલી કે ભાઈ છેલ્લે આમ થયું, એના ભાગ સ્વરૂપે, એના પરિણામ સ્વરૂપે આવું થયું. તો એ લાસ્ટમાં હોઈ શકે. આ ટાઈપના જે સેન્ટેન્સ છે, આ ટાઈપના લિંકર છે, કન્ક્લુડિંગ લિંકરમાં જઈ શકે, રાઈટ. ઇવેન્ચ્યુઅલી, કન્સિક્વન્ટલી, રાઈટ, ઇન કન્ક્લુઝન, ટુ સમરાઇઝ, આ બધા કન્ક્લુડિંગ લિંકરમાં જશે. ટુ સમ અપ, food waste is a growing global issue and it has significant environmental and economic impacts. Perfect. This sentence needs no further reference. On its own, it makes sense. On its own, it's independent, which means કે આ શું છે? તમારું ટોપિક સેન્ટેન્સ હોઈ શકે. પણ આના પછીની લાઈન પણ વાંચવી તો પડશે જ આપણે. ઇન રિસ્પોન્સ, કોમા, અગેન આ લિંકર વાળું છે અને કોઈના રિસ્પોન્સમાં, હવે કોના રિસ્પોન્સમાં એ આપણને ખબર નથી તો આ પણ પહેલી લાઈન તો નહીં જ હોય. તો એક્ઝામમાં જ્યારે એટેમ્પ્ટ કરતા હોય ત્યારે ટાઈમ બચાવવા માટે આખા સેન્ટેન્સ વાંચવાની જરૂર નથી. તમારે ખાલી લિંકર ખબર પડી જાય, કોહેઝિવ ડિવાઇસનો આઈડિયા આવી જાય તમને કે આ બધા લિંકર્સ છે, જ્યારે આમાં કોઈ લિંકર નહોતું, આ ઇન્ડિપેન્ડન્ટ લાઈન હતી, તો આ વાંચી આખી અને અહીંયા તમે મૂકી શકો
પછી જ્યારે બીજું અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારે તમે ફરીથી વાંચશો તો ટાઈમ પણ બચશે તમારો, રાઈટ. મોર ઓવર, હવે વધુમાં આ એક ટોપિક સેટ કર્યો, હવે એના કોન્ટેક્સમાં ઉમેરો કર્યો, વધારો કર્યો કે વધુમાં શું છે, મોટાભાગનું ફૂડ જે પ્રોડ્યુસ થાય છે, મચ ઓફ ધ ફૂડ પ્રોડ્યુસ્ડ વર્લ્ડ વાઇડ ઇઝ નેવર કન્ઝ્યુમ્ડ, એ કન્ઝ્યુમ કરવામાં આવતું નથી. તો આ ફર્ધર કોન્ટેક્સ્ટ એડ કરી કહેવાય, તો 100% આ બીજું હોઈ શકે, રાઈટ. હવે શું લેશો, કોન્સિક્વન્ટલી કે ઇન રિસ્પોન્સ? તો રિસ્પોન્સ કોનો હોઈ શકે? કન્સિક્વન્ટલી મેં તમને પહેલા પણ કીધું કે કન્સિક્વન્ટલી આ બધું કન્ક્લુડિંગ લિંકરમાં જાય કે એના પરિણામ સ્વરૂપે શું થયું, તો એ ઓબ્વિયસ છે કે એ છેલ્લી લાઈન કન્ક્લુડિંગ લાઈન હશે. ઇન રિસ્પોન્સ તો કોના રિસ્પોન્સમાં? તો ઓબ્વિયસ છે કે આ ફૂડ વેસ્ટ, અહીંયા જો ફૂડ વેસ્ટ લખ્યું નથી પણ ફૂડ જે પ્રોડ્યુસ થાય છે એ કન્ઝ્યુમ થતું નથી, એનું ઇન્ફરન્સ શું થાય, એનું ઇન્ફરન્સ, એની કહેવા પાછળનો મતલબ એ થાય કે ફૂડ વેસ્ટ જાય છે વર્લ્ડમાં, જે પ્રોડ્યુસ થાય છે બધું કન્ઝ્યુમ થતું નથી. તો એના રિસ્પોન્સની વાત છે. ઇન રિસ્પોન્સ એફર્ટ્સ ટુ રિડ્યુસ ફૂડ વેસ્ટ, આવી ગયું ને, ફૂડ વેસ્ટ ઉપર નથી લખ્યું પણ અહીંયા આવી ગયું, એનો ઇન્ફરન્સ લઈ લીધો ઓથરે. આર ઇન્ક્રીઝિંગ ઇન્વોલ્વિંગ બેટર સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર એજ્યુકેશન, રાઈટ. અને કન્સિક્વન્ટલી તો એના પરિણામ સ્વરૂપે શું થયું, એડ્રેસિંગ ધીસ ઇશ્યુ is not only ethically important but also crucial for achieving global food security and sustainability, right. તો એકવાર જ્યારે આખી સિક્વન્સ બંધ બેસી જાય, તમે 4 સેન્ટેન્સ કે જેટલા પણ સેન્ટેન્સ આવી પછી એકવાર ઓર્ડરમાં ગોઠવી લો, પછી એકવાર હંમેશા એને 1 to ફર્સ્ટ ટુ લાસ્ટ એકવાર વાંચવાનું રાખો, પહેલાથી છેલ્લા સુધી એકવાર હંમેશા વાંચો અને જો કે ડઝ ઇટ મેક સેન્સ. If it does, then that's your answer. Food waste is a growing global issue and it has significant environmental and economic impacts. Moreover, much of the food produced worldwide is never consumed. In response, efforts to reduce food waste are increasing, involving better supply chain management and consumer education. Consequently, addressing this issue is not only ethically important but also crucial for achieving global food security and sustainability. Karo submit. Jo, this is your correct order and this is your target. So let's see. Yes. So you have scored 3 out of 3. Yeah. As I told you, first and second correct, which means 1 point. Second and third correct, which means second point. And third and last, fourth correct, which means third point. So you score 3 out of 3. Okay. We'll take another one so that you get more idea about this type of questions. It's East Antarctic ice sheet. Okay. A study led by a group of NASA scientists that was published in 2015 suggested that this part of Antarctica was gaining so much mass that it compensated for the losses in the west. Okay. ઇન્ડિપેન્ડન્ટ છે આ સેન્ટેન્સમાં, કોઈ રેફરન્સની રિક્વાયરમેન્ટ નથી, કોઈ લિંકર નથી યુઝ થયેલું આગળ, વિચ મીન્સ કે ધીસ કેન ડેફિનેટલી બી યોર ટોપિક સેન્ટેન્સ. તો પેરેગ્રાફની પહેલી લાઈન આ હોઈ શકે. ડિસ્પાઇટ ઇટ્સ હ્યુજ સાઇઝ એન્ડ ઇમ્પોર્ટન્સ, એની હ્યુજ સાઇઝ અને ઇમ્પોર્ટન્સ હોવા છતાં કન્ફ્લિક્ટિંગ રિઝલ્ટ્સ હેવ બીન, હવે ડિસ્પાઇટ ઇટ્સ, જો આ ટાઈપના પ્રોનાઉનનો યુઝ થાય ને, હી, શી, ઇટ, ધે, ધેમ, રાઈટ, હર, હિમ, ઇટ્સ, તો સમજો કે આ ઇટ કોને રિફર કરે છે, વી ડોન્ટ નો, રાઈટ. we know especially here because it has been mentioned here on the recent behavior of the East Antarctic ice sheet, but આ કોન્ટ્રાડિક્શન ડિસ્પાઇટ વાળું પછી આવે જ્યારે પહેલા ટોપિક આવ્યો હોય ત્યારે, કોન્ટ્રાડિક્શન સીધું તો નહીં આવે, રાઈટ. સો this can never be the first one. Even if it was, this has better chances. કદાચ આ પહેલું હોઈ પણ શકત પણ આના ચાન્સ વધારે છે, તો ત્યારે ઘણીવાર તમારે કમ્પેરેટિવલી પણ જોવું પડશે કે કઈ વસ્તુ પહેલી લેવી. તો જ્યારે સાવ ઇન્ડિપેન્ડન્ટ કોઈ લાગતું હોય તો એને જ પહેલું લેવાય. પછી આપણે જોઈએ આગળ. ઇટ્સ ઈસ્ટર્ન નેબર ઇઝ હાવેવર 10 times larger and has the potential to raise the global sea level by some 50 meters. Again, it's eastern neighbor. કોનું eastern neighbor? We don't know. તો આ પણ પહેલું નહીં હોય. Scientists have known for over a decade that the West Antarctic ice sheet has been losing mass and contributing to sea level rise. હવે જો આનાથી પણ વધારે ઇન્ડિપેન્ડન્ટ આવ્યું તો એવું પણ બને કે તમે 4 વાંચો
તો ત્યારે તમારે સતત આન્સર પોતાના મનમાં ચેન્જ કરતો રહેવો પડે. પહેલા આપણને આ લાગ્યું, આ પણ હોઈ શકતું હતું, પણ આ વધારે હતું. પણ નાવ યુ સી ધીસ વન હેઝ મોર ચાન્સ ઓફ બિંગ ઇન્ડિપેન્ડન્ટ ટોપિક સેન્ટેન્સ. કારણ કે એક તો એ કેવું હોય, ટુ ધ પોઈન્ટ હોય, ટોપિકને સેટ કરતું હોય અને સ્પેસિફિક હોય. તો આમાં જનરલ બ્રોડ સેન્સમાં હોય, એમ સમજો તમે. બ્રોડ સેન્સમાં કઈ રીતે કે ભાઈ આમાં એને આખો ટોપિક કવર કર્યો, ટચ કર્યો કે સાયન્ટિસ્ટ એક દાયકાથી વધારે ટાઈમથી આ જાણે છે કે વેસ્ટ એન્ટાર્કટિક આઈસ શીટ એટલે બરફનું જે લેયર છે એન્ટાર્કટિક એરિયામાં વેસ્ટ સાઈડમાં હેઝ બીન લુઝિંગ માસ, એ એનું પોતાનું દ્રવ્ય ગુમાવી રહ્યું છે. એટલે બરફ ઓછો થતો જાય છે ગ્લોબલ વોર્મિંગના હિસાબે. એન્ડ કન્ટ્રીબ્યુટિંગ ટુ સી લેવલ રાઇઝ. ઓબ્વિયસ છે, પાણીનું લેવલ વધશે તો સી લેવલ રાઇઝ પણ વધશે. તો હું આને પેલો લઈશ. પેલા મને આ લાગતું હતું, પણ હવે આ લાગે છે. આ તો હવે આ એનું સ્પેસિફિસિટી બતાવે છે, રાઈટ. હવે આ જો આમ અહીંયા કોમા આવે છે ને, એટલે આમ ધીસ કેન ઓલ્સો બી ટેકન એઝ કન્ક્લુડિંગ લાઈન. આપણે આને કન્ક્લુડિંગ ઓલામાં પણ લઈ શકીએ, રાઈટ. તો હમણાં આને પેન્ડિંગ રાખો, જ્યારે ડાઉટમાં હોય ત્યારે હોલ્ડ કરો. હવે આની ફર્ધર કોન્ટેક્સ્ટ ગોતો. આની ફર્ધર કોન્ટેક્સ્ટ કઈ હોઈ શકે? તો કે એકવાર આની વાત કરી વેસ્ટની, અને પછી જો અહીંયા એને નેબરની વાત કરી છે, નેબરની, ઈસ્ટર્ન નેબર. એટલે અહીંયા જે વેસ્ટ છે, ધ વેસ્ટ, અહીંયા ઈસ્ટની વાત કરી છે. તો આ એનું ફર્ધર કોન્ટેક્સ્ટ થયું કહેવાય. Its eastern neighbor is, however, 10 times larger and has the potential to raise the global sea level by some 50 meters. તો પહેલા આની વાત કરી, ટોપિક સેટ કર્યો, પછી એના ઈસ્ટર્ન નેબરની વાત કરી. હવે પાછા એમાં આવી જાઓ તો ડિસ્પાઇટ ઇટ્સ હ્યુજ સાઇઝ, એની હ્યુજ સાઇઝ હોવા છતાં, રાઈટ, and importance, conflicting results have been published on the recent behavior of the East Antarctic ice sheet. તો આપણે અત્યારે હજી એના નેબરમાં જ છીએ. જો તો પહેલા મેઇન ટોપિક સેટ કર્યો, પછી એના ઈસ્ટર્ન નેબરની વાત કરી. હવે ઈસ્ટ એન્ટાર્કટિક આઈસ શીટ, આ એની જ ફર્ધર કોન્ટેક્સ્ટ છે. સમજાણું? આની કોન્ટેક્સ્ટ આ છે. અહીંયા ઈસ્ટને ઇન્ટ્રોડ્યુસ કર્યું અને અહીંયા એની ફર્ધર કોન્ટેક્સ્ટ આપી. તો કનેક્ટિવિટી બેસે છે, જો. અને ફાઇનલી સ્ટડી જે કર્યું હતું એનું પરિણામ. તો પરિણામ કોઈ પણ રિસર્ચ સ્ટડી આવું બધું આવે ને, તો જનરલી એ કન્ક્લુડિંગ ઓલામાં જ આવશે. કારણ કે તમને સમરીના ફોર્મમાં, રિઝલ્ટના ફોર્મમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું હશે. સ્ટડી લેડ બાય ગ્રુપ ઓફ નાસા સાયન્ટિસ્ટ that was published in 2015 suggested that this part of Antarctica was gaining so much mass that it compensated for the losses in the west. આખું વાંચો એકવાર. Scientists have known for over a decade that the West Antarctic ice sheet has been losing mass and contributing to sea level rise. Its eastern neighbor is, however, 10 times larger and has the potential to raise the global sea level by some 50 meters. Despite its huge size, હવે આપણે ઈસ્ટર્નની જ વાત કરીએ છીએ. And importance, conflicting results have been published. હવે conflicting results have been published એવું એને કહી દીધું, તો એ રિઝલ્ટ ક્યાં છે એ કેવું પડે ને, એ નીચેની લાઈનમાં લખ્યું છે. On the recent behavior of the East Antarctic ice sheet, a study led by group of NASA scientists. અહીંયા સ્પેસિફાઈ કરી દીધા. ઉપર ખાલી લખ્યું હતું રિઝલ્ટ્સ, કન્ફ્લિક્ટિંગ રિઝલ્ટ્સ હેવ બીન પબ્લિશ. હવે કોના દ્વારા કરવામાં આવ્યા? તો એ હવે આવ્યું નાસા સાયન્ટિસ્ટ દ્વારા. That was published in 2015 suggested that this part of Antarctica was gaining so much mass that it compensated for the losses in the west. This part એટલે કયો? ઈસ્ટર્ન પાર્ટ. અને એને શું કર્યું? કમ્પેન્સેટ કર્યું જે વેસ્ટમાં લોસ થાય છે એને. તો આ કન્ક્લુડિંગ જેવું લાઈન લાગશે. તમને લાગશે કે આ કોઈ નિર્ણય, એક નિર્ણયાત્મક લાઈન છે, કન્ક્લુઝન વાળી લાઈન છે. તેમાં એક હંમેશા એક પોતાનું ઓબ્ઝર્વેશન, અવલોકન પ્રેઝન્ટ કરવામાં આવ્યું હશે. તો આ જ ઓર્ડર ફિટ બેસશે. જોઈએ, સબમિટ કરીએ. યસ. So again you can see it's 3 out of 3 and 4 lines which are presented in correct order, so you get 3 score. આમાં એક્ઝામમાં ધ્યાન એ રાખવાનું છે કે તમારો ટાઈમ બહુ ના વેસ્ટ થાય, but then again you have to make sure કે તમે આવી બધી લિંક્સ, કનેક્ટિવિટીનો ઉપયોગ કરો, ટિપ્સને સમજો, એપ્લાય કરો, and then you will be able to save time and get the answers correct both. Okay, so please do like, share, subscribe and comment if you have any queries. In the next video we will be discussing some another topic. Till then, goodbye, take care.